મારા ભાઈ ના મંગા પાણી જવા દે. મંગા ઘર પર આ જવા દે. દીકરા પાણું પર મંગાજી ભુવને નાજી ચોકનો ના આવે ખોડલી હતી પેલા પ્રીતા બાજુ ડબો રે મડ પડી હા બા હવે તો બે કટકો કે ખોટતું નહીં લે 400 પૈસા છે હવે ખોટ તો પૈસાથી લાવી દે ફટાફટ લાવ એ ખોટ લઈ લીધી હું જાઉં ના ये आप पता जावे जल्दी फटाफट नाखे जवा હા તને જો ખોડે લાગતો ને હા હા હું મારો આટલો થયો હા તમે નહીં તો રહ્યો પેલા બે ભાજી પાસેથી 50,000 લીધા સીધા તે આપવા જવું હવે પૈસા લઈને પાસે જો દેવું એવું શું થાય અલે 50,000 તો આટલો જ બે કહેતા છે જે આટલા એ નહીં પૈસા જ કરજો જ્યા કબાટ માં કેવા આટલા એ નહીં બે બાજી હું આપે બધી પૈસા ભેગા કર્યા તા જતા રે સાબાને થઈ ગયો સાબાને લેવા જવું હતું હવે હું કરું ગોદડપ જોવા દે ગોદડો બે નહીં પૈસા જતા રે હું શું કહે પૈસા તો આજ આપવાના હતા આજનો વાયદો હતો બસ તો ચલ નથી રે જા દે પાસે પેલા નેનાજી આયા તા ખોટ લેવા હવારમાં એ જ પૈસા લઈ ગયા લાગે આમાં બેબાજી કઈ ડરે એવા ઘેર જઈએ ઘેર ચોક પૈસા મળે તો પછી વાર આપતા ફાવે જા દે બેબાજી ઘેર તો વાતાવરણ સારું ધાબા ઉપર જા દે અમે બાર જતા થઈ મારો હાલ બેઉબા તમે ઉપર કરો અત્યારે હા જલ્દી તમારે વાત કરી પેલા 50,000 નું ઠેકાણું પડ્યું 50,000 નું તો લાયન ને કે તો એ પક્કા ગવ્યો કર્યા તે મોય 50,000 મોય હતા થોડા અડધા 50,000 ભેગા કર્યા હતા તે આ ગમે કોઈ પૈસા લઈ ગયું મને તો મેનાજી ઉપર શક થાય ચકડે એના હવારે મા પાયન ખોટ લેવા હતા ને મારા ડબ્બુ ખોટ નો એક જ પડ્યો હતો મારે તમારા ઉપર ભરોસો કરવો કે ના કરવો તમે પૈસા તમે ના લાયા હોય પણ લાયો તો હું બધી 200 ની નોટો હતી આમ કરકડતી હતી કરતી નોટો પણ તમારે જેદા લાયા હતા એના મને હાલ દેવી પડ્યું કે પણ ના બે હતો એટલે હું કરવા રાતે લાવ્યો તો રાતે બહુ મારું થયું તો અમે તો મારા સુધી જાગતા નહીં મોડોથી જાગતો તો કાલ તો કેટલા ઘટલા કરે મીએ તમે રોજ એલા ઉઠી જાવ મને તો લાગ્યું કે આજે જાગતા એટલે હું સવારે આપલો સવારે આપે પણ સવાર પહેલા તમારા ઘરે કોણ આવે ગલ્લામાં આવું એના સિવાય તો આજ તો કોઈ આવ્યું નહીં ચકડો હું મોડો ઉઠ્યો તો એટલે હવે હવા વહેલા કાલે ડેલોજી આવ્યા હતા એના બાપ પાઇપ ફટ લેવા હા ઓહો ફોટ લેવા હતા ઓહો એવા હવારમાં ફટ થઈ રહ્યા છે લાવતા તો હું નહીં તો તમારા પૈસા ચોકમ પડ્યા હતા ફ્રીજ ઉપર તો તમારા ગલ્લામાં હોય પણ તમે ખોટ ચોકમ પડી દીધા ફટ એના ફ્રીજના બાજુ તો 100% એનો ભા લઈ જાય પૈસા તને 101% તમે આવતા ભાઈ પર શક ના કરે મને કોક નિશાની કોઈ યાર તો ખબર પડો જે ભાઈ મને આપ્યા હતા બંડલ એનું ઉપર 50,000 મારું નામ લખ્યું હતું 50,000 મંગાજી હે ને હા એવું લખ્યું હતું પહેલી નોટ ઉપર હતું વચમાં હતું એ તો અમે તો બદલીએ ના ખબર બદલાઈએ જાય હા બદલાઈએ જાય એ તો મને ખબર નહીં ઈવન એવું લખ્યું હતું પહેલી મારા ઘેર તમે જો મન તો જોવા સુધી લાગે ને કે એના જે પૈસા નહીં લીધા એ પૈસા કોઈ બીજું કોઈ ગલ્લામાં આવી જાય ને એટલે ગમે તે ગમે તે લઈ ગયો તમે પોતાના ભાઈ ઉપર આયતા શક ના કરે તમે ઘેર જો
હું થોડી વાર રહીને તપાસ કરું છું. એકદમ કટ ના કરે તમારા ભાઈ. હા જેટલું બને એટલું હા, યાર. તમે કહેજો તાર. હવે આ કેસ એવો હાથમાં આવ્યો ને કે નેહાજી પાસે પૈસા આવશે ને, નેહાજી પાસેથી પૈસા આવશે ને હાથમાં, તો બે ભાઈ લડી લડી મરી જાય. હવે આ કેસમાં મારે થયો કે હાપે મરી જવું જોઈએ અને લાકડીએ નાખી થઈ જોઈએ. પણ હવે જે થવું હોય થાય. હવે જોવાનું. મારા બહુ મજબૂરી હે એટલે પછી હું તમને ડાલુ આલું. નકર હું તમને ડાલુ એ ના આલું. 50,000 રૂપિયાની મારે અત્યારે જરૂર હે. હા તે કેટલા દાડા જરૂર હોય તમારે? 50,000 છે ને હાલશો પછી તમે ગાડી પાઈ આલ દે. મહિના પછી આલ દે પણ હું મારા ડાલુ અત્યારે ઢીંગલી રાખું. હા અને આમાં ઓનાની ઢીંગલીઓ વરાગજો ઓને કોઈ થવું ના જોઈએ એમને એમ ભાવ આલ દેજો નકર પૈસા હું તો નહીં આલું. હા હાલ લેતા ના પૈસે અને લાવ ચાવી. કમ્પ્લીટ ને ઓ ગણી લેજો ઘેર જઈને તાર. હાલે. વિશ્વાસ ના આવતો હોય તો હારે ડો તાર બદલે પૈ. બીજા પૈસા પછી આપણે કરશું. હા એવું હોય. હારું 50,000 માં ગાડી તો આવી છે. જનાજી તમે ધવલજીના ડાલામાં તમે આ ગાડી આપવાની હતી. સર 50,000 આલી નિવણ 50,000 ની જરૂરત હતી તો એના પર તો હું મહિના માટે ગીરવી મેલું ઉતાર. 50,000 માં 8 લાખ નું ચાલુ ગીરવી મેકા તું છે યાર. એ વને મે કઈ જરૂર પડી જશે. એ વને મે કીધું હું લઈ લીધું. ભાઈ મને એ વાત નહીં ખબર પડતી. તમારા ઘરમાં અવારનવાર ચાકોટ થઈ રહ્યો અને તમે 50,000 રૂપિયા લાયા છો. હા ચાલમાં ગાડી સાફ કરવી છે યાર. હા હા એ તો પૈ કરી તમે સાફ બાફ કરો અને પેલા જોઈને ધવલજીના પાયાથી ગાળો ઉભરાવો. તો મજબૂરી હશે કે ધવલજીને 8 લાખ નું ડાલું 50,000 માં મૂક્યું. આ પૈસા મંગાના તો નહીં ને ધવલજી ઉભા રહો. હું થયું તમે ડાલુ એકી મારી કોક અલે મજબૂરી આવી હતી યાર. તો અડવાનું તો 8 લાખ નું ડાલુ 50,000 માં કેમ અડવાનું રાખી તમે? એ તો ગીરવી રાખ્યું પછી તો 50,000 રૂપિયા આલીને લઈ લેતા. પણ તમારે એવી જરૂર પડી. તમે તો કેટલી પૈસા વાળો યાર. એટલી પૈસા વાળો પણ ધંધો યાર નુકસાનનું હેડ્યો. બરોબર મને આ બતાવજો બંડલ જોવા દેજે. તમે જો હું તમને ઘેર આપી દઉં. હાલ મારે જરૂર હોય હું તમને 50,000 અને અમે બીજા 50,000 ઉમેરી હું તમને આલું. પાક્કું? પાક્કું જો. હા હાલો પણ જો એ હા તમે હાલ ઘેર જો. ના ફરી દઉં યાર. માં આગેવાનની બોલી ઉપર તમને ભરોસો નહીં. હા હેડો. હા નોટો ઉલટ સુલટ કરી દીધી હોય તો આપણે જોવા દે. નક્કી અરે ને એના જીવન પૈસા લાગે. આ મંગાજીના જ પૈસા લાગે. એક તો હા 50,000 મંગાજી. પણ આ સીધું મારા નેનાજીને એમ કહી ના દે કે તમે આ પૈસા ચોરી કરી ના આવે. પોતાના હગા ભાઈના ઘરમાં જ પૈસા ચોરી કરતા એને કદી કઈ શરમ ના આવી. હવે જો 50,000 જરૂર ધવલજી ગયો અને નેનાજીને કોક કરીને તો આમાં ફસાદ પડશે અને યુવાના મોઢો કબૂલ કરાવવું પડશે. તો હું અત્યારે મંગાજીને સીધો કહે તો આ પૈસા નેનાજીએ જ લીધા તો બે ભાઈ લડીને મરી જવું. હવે કરવું તો કરવું તો કે આ કેસમાં પણ એવું આવ્યો ને પહેલી ફેર આખી જિંદગીમાં કે હાપે મરી જવું જોવે અને લાકડી એના ભાગવી જોવે. હવે કરવું તો કરવું હવે હવે હું સીધો આ ધવલજીને પૈસા તાલ દેવા દે એને રાહ જોઈને બેસી 50 લાખ રૂપિયા આલવાનું કીધા હતા. ધવલજી હા લ્યો તમે મને આલે તા 50 અને મારી આગેવાનીના 50 લ્યો. બરોબર અને આ 50 તમે હાલવા હોય તો હાલજો ના હાલવા હોય તો કોઈ નહીં. તમારો આભાર. આભાર ના કરવાનો હોય. ગમવા મારે કોમ હું જવું તમે તમારે જે પ્રોબ્લેમ હોય એ કરજો. અને હું કહું આ તમારે 50,000 ની જરૂર હતી ને એના 50,000 પહાલીને તમે ડાલુ સોરાઈ દો. પણ આપીને તરત ના સોરાય નહીં તો જો અઠવાડિયું થઈને પછી એના 50 આપીને રાખજો હાલ દેજો. મારે વિચારવું પડશે. નેનાજી ધવલજી છે આ ધવલજી નું કોમ તમારે મારે ઓછી આપી દી. આ જો ડ્રાઈવર ને તો ડ્રાઈવર તું હા હોય ગાડી મુએ કરી દીધી હતી.
ધવલજી હોત તો વધી આપો તો તમને ના આપું. હા જો જતા રહો ધવલજી જોડી જો ને તે જશી હોવન ડાલું હારું આવડે. ધવલજી તમે ડાલું જો વેગી મારી મારે તમારે વધી આપવાની હતી. અરે મજબૂરી હતી એટલે. એવી તો હું ની મજબૂરી હતી. અત્યારે અઠવાડિયા સુધી કોઈ થાય એવું નહીં. એવું તો હું થયું. અલે મારી યાર તમને ખબર નહીં મારો ચાર કેટલું નુકસાન થઈ ગયું. અને મારે એ મગરો ડગાય ભરવા જવાનું તો પેલો તો ગાડી આવતી નહીં ખબર જ નહીં કેવી ચલાવવું. ઓય યંબા આતા ના નગર તમાર ગાય નો બાય બધું મઈ નાખી. અને ના પાડે આલુ પાઉ લેવાનો પૈસા આપી. ઓ પૈસા તો નહીં પણ અઠવાડિયા સુધી હું ફેરવા છું. પણ એને કોઈ કલસી દો. હું કરી ઉતા પૈસા હું તો સાલ ને પૈસા 30,000 રૂપિયા લેવાના 50,000. હેડો તો હું બીજું ડાલું કરું. હા તો બીજો ચોક કરજો. એનો બાપા આજે ચારને 50,000 રૂપિયા લેવાના હતા તો હું દાલુ લઈને ફરે તો દાલુ બી લઈ ગયો હું તમે ઓ નહીં 50,000 આલે ચાલ હાલવાના તમારે કોને આલે તમે એ મને માજે તમારે લેવાના ખબર ક્યાં આલે તમે ક્યાં આલે તમને મને તો ચાલે ખબર જ મને ઓળખો નહીં. ના હું જીગો ભણો ઓળખ્યો ઓળખ્યું, આ ઓળખ્યું. પેલા 50,000 મેં તમને આલે હતા હું એ તમને આલે તા તું એ મને જી તમને આલે હતા 50,000 ભૂલી જવાનું યાદ નહીં. યાદ નહીં 50,000 આવવાના છે આવવાના ચલો ભાઈ તો મહિના પછી યાદ દે. પૈસા મને ના ઘઉં દો તમે ક્યાં જાણ આવવાના મહિના પછી યાદ દે કાલ બાદ ના રે મારા તા જેવો તો દાતા માં આવવાના વર્તી મોરતા વર્તીમાં આથી જવાનું બાકી નહીં દાલુ તમે લાવ ઓવા આ તે કંકા હું દાલુ લઈ લઉં 50,000 આવી ના યાર જાય આજે હેડ એ આવું કરો યાર. મારા 50,000 મોકલાઈ દેજો પછી હું તમને પૈસા આલ દે હા મને પૈસા આલ દેજો હું તમારે ઢાળું આલ દઉં બરાબર ના આવું કરો હું લેતા આવું ભૂરા આવું હા, બરાબર. તમે મારા ઘેર આવીને આલી દેજો હા. સારું હું તો બધી બાજુથી હલવાના જીગું પોણું ડાલું લઈને જતું રહે હવે કરવાનું મારે કોક કરવું પડશે જા દે સારું પેલો જીગું પોણું ડાલું લઈ ગયો અને પૈસા મારા નતા બે બાપા પૈસા લાવી તો શું કરે અને પૈસા મને મંગાના ઘેરથી છોડ્યા હતા મારા ભાઈના ઘેરથી હવે મને પ્રેમા પપ્પા જવા દે વાહ મારું બેહાલા